सतर्कता अभियान, अ प्रोजेक्ट बाय सूरत पुलिस एंड ट्राफिक एज्युकेशन ट्रस्ट। सुरक्षित, निर्भय અને સુચારુ વહીવટી શાસન માટે શહેરની જનતાને સુરત પોલીસ તરફથી આધુનિક ટેકનોલોજીની અનુપમ ભેટ, યાને સુરત પોલીસની ત્રીજી આંખ। સુરત એટલે વસ્ત્રોનું નગર, સુરત એટલે ઝળહળતા હીરાનું નગર, અને સુરત એટલે દૂરંદેશી શહેર જે આવનારા ભવિષ્યને જાણી સમય સૂચકતાના પગલા વડે પ્રગતિના પંથે આગળ ને આગળ વધતું જ રહે। આવી સુંદર નગરીની આભાને અકબંધ રાખવા સુરત ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના સથવારે સુરત પોલીસ લઈ આવી છે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, આઈપી કેમેરા નેટવર્ક અને ઓપ્ટિકલ ફાઇબર કેબલ નેટવર્કની જડબેસલાક સિક્યોરિટી સિસ્ટમ। પણ શું જરૂર છે આ સિસ્ટમની? આ એવી સુરક્ષા પ્રણાલી છે જેમાં શહેરના વિવિધ ટ્રાફિક સિગ્નલ્સ, થિયેટર્સ, હોસ્પિટલ્સ અને મોલ્સ જેવા જાહેર સ્થળો પર અતિ આધુનિક ક્લોઝ સર્કિટ કેમેરા લગાવવામાં આવ્યા છે અને તેના થકી દિવસ હોય કે રાત સતત નજર રખાશે। આ કેમેરામાં છે ફેસ રેકોગ્નિશન સોફ્ટવેર, અર્થાત કોઈ વોન્ટેડ અપરાધીનો ચહેરો પણ તે પકડી શકે અને તરત જ તે વ્યક્તિ કયા સ્થળે છે તેની માહિતી પણ આપી દે। જો કોઈ વસ્તુ બિનવારસી હાલતમાં લાંબા સમય સુધી પડેલી દેખાય અથવા અચાનક વિસ્ફોટ થાય તો તેના અવાજ પરથી અલાર્મ વગાડી સૌને સાવધ કરી મોટી દુર્ઘટનામાંથી બચાવી શકાશે। વળી શહેરના કોઈ સ્થળે ટોળું ભેગું થયું હોય તો ડ્યુઅલ સ્પીકરની સગવડથી કંટ્રોલ રૂમમાંથી જ ટોળાને વિખેરી શકાશે। જો કોઈ ટ્રાફિકના નિયમનો ભંગ કરે તો તે જ ક્ષણે તેના વાહનની નંબર પ્લેટ અને ફોટો કેપ્ચર થઈ જશે અને દંડની નોટિસ તેના ઘરે પહોંચી જશે, જેમાં તસવીર સાથેનો પુરાવો હશે જ। દંડની રકમ વ્યક્તિ જે તે બેંકમાં જમા ન કરાવશે તો સુરત પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે। આવું શક્ય બનશે જીઆઈએસ મેપ સિસ્ટમ દ્વારા, જે સમગ્ર શહેરની હિલચાલને વિશાળ સ્ક્રીન ઉપર સતત બતાવતી રહેશે। માત્ર ટ્રાફિક નિયમ ભંગ જ નહીં, રેલ કે ભૂકંપ જેવી કુદરતી આફતોમાં શહેરના વિવિધ ભાગોમાં કેવી સ્થિતિ છે તેના દ્રશ્યો સહિતની રજે રજ વિગતો તંત્રને પહોંચાડીને તત્કાળ રાહત કામગીરીમાં પણ મદદરૂપ બનશે। ગણપતિ વિસર્જન કે તાજિયા જેવા ઉત્સવોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તે પોલીસ વિભાગને સરળતા પ્રદાન કરશે। અંદાજે 80 કરોડના ખર્ચે સ્થપાયેલ આ સતર્કતા અભિયાન વ્યવસ્થા, જેમાં 5000 કેમેરાની આંખ સુરત પર નજર રાખશે। ખાસ પ્રકારના ઈ ચાલન સોફ્ટવેરથી સજ્જ આ વ્યવસ્થાનું સંચાલન હાથ ધરવા શહેર પોલીસના ઉત્તમ સ્ટાફને ખાસ તાલીમ આપવામાં આવી છે। કેમેરાની ખાસિયત એ છે કે તે દિવસ અને રાત બંને સમયના દ્રશ્યોને બાખૂબીથી ઝડપે છે। ઉપરાંત તે મૂવેબલ હોવાથી ચારેય દિશા પર બાજ નજર રાખી શકે છે। આ સમગ્ર માહિતી વિશાળ સ્ટોરેજ કેપેસિટી ધરાવતા ડેટા સેન્ટરમાં પહોંચશે। આ માહિતીનો અન્ય કાર્યોમાં પણ ઉપયોગ થઈ શકશે। સેન્ટરની 280 ચોરસ ફૂટની વિશાળ વિડીયો વોલ સમગ્ર શહેરની ગતિવિધિને નજર સમક્ષ રાખશે। આ પ્રોજેક્ટ તહેત અમે દુનિયાની સૌથી સર્વશ્રેષ્ઠ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે અને જે અમારા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર છે એ દુનિયાના સર્વશ્રેષ્ઠ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં આવે છે। એ પ્રોજેક્ટના હિસાબે શહેરમાં ન કેવલ ક્રાઇમ ડિટેક્શન પરંતુ ક્રાઇમ પ્રિવેન્શન માટે પણ પોલીસને બહુ સહુલિયત રહેશે અને જાહેર જનતા અહીંયા સુરક્ષિત અનુભવશે। અને સૌથી મહત્વની વાત એ છે કે આ 4 માસના ટૂંકા ગાળામાં આ પ્રોજેક્ટનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવ્યું છે અને શહેરની સલામતી માટે આ દુનિયાને એક સર્વશ્રેષ્ઠ મોડલ તરીકે ગણવામાં આવશે અને બીજા શહેરો એ મોડલને અપનાવશે એવી અમને ઉમ્મીદ છે। તો ચાલો સુરતને બનાવીએ દેશનું સૌપ્રથમ સુરક્ષિત શહેર। ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ સુરતના સથવારે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપનું ઉદાહરણ બનતા આ સતર્કતા અભિયાનને આપીએ સંપૂર્ણ સહકાર। સુરત પોલીસ દ્વારા શહેરને અપાયેલ આ હાઈટેક ભેટનો કરીએ સ્વીકાર અને સુરત પોલીસની આ ત્રીજી આંખને આપીએ એક સલામ।